આ છે રાવણની અંશોની કહાની. અને ત્યારે રામચંદ્રજી રાવણને આચાર્ય તરીકે નિયુક્ત કરે છે. આ વાત રામાયણમાં ક્યાંય જોવા નહીં મળે. રાવણ ન કેવલ એક અસુર, પરંતુ એમની 10 વિશેષતાઓ પણ હતી. જય સ્વામિનારાયણ. ઇતિહાસમાં અનેક ભક્તો થયા છે, પરંતુ આજે મારે એક એવા ભક્તની વાત કરવી છે કે જેની વિશેષતાઓથી આપણે અજાણ છીએ. એવા એક મહાન સમર્થ ભક્ત એટલે રાવણ. જી હા, સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ રાવણ પણ એક મહાન ભક્ત હતા. આજે હું તમને જણાવીશ રાવણની એવી 10 વિશેષતાઓ જે સાંભળ્યા પછી તમે પણ કહેશો, જી હા, રાવણ એક અદ્ભુત અને મહાન ભક્ત હતા. રાવણની પહેલી વિશેષતા એ છે કે પોતે પરમ શિવ ભક્ત હતા. આપણે જગતમાં મહાદેવના ઘણા ભક્તો જોયા હશે, જે મહાદેવને દૂધ અર્પણ કરતા હોય, જળ અર્પણ કરતા હોય, કોઈ છે તો પુષ્પ અર્પણ કરતા હશે, બિલીપત્ર અર્પણ કરતા હશે. પરંતુ રાવણ એકમાત્ર એવા ભક્ત હતા કે જે પોતાનું મસ્તક અર્પણ કરી અને ભગવાન શિવજીનું પૂજન કરતા હતા. આવા સમર્પિત ભક્ત હતા રાવણ. રાવણની બીજી વિશેષતા એ છે કે પોતે મહાવિદ્વાન હતા. 4 વેદના પોતે જાણકાર હતા. સંસ્કૃતના મહાવિદ્વાન પ્રકાંડ પંડિત પોતે હતા. રાવણની ત્રીજી વિશેષતા એ છે કે પોતે મહાબળવાન યોદ્ધા પણ હતા. એટલે કહેવાય છે રામાયણમાં કે ચલત દશાન અને ડોલત અવની. રાવણ જ્યારે ચાલતા ત્યારે સમગ્ર પૃથ્વી છે ડોલતી. વિચારીએ કે પોતે કેટલા બળવાન હશે કે પૃથ્વીને પણ કંપાયમાન કરી દેતા. આગળ રાવણની ચોથી વિશેષતા એ છે કે રાવણને વિશાળ પરિવાર હતો અને બધા સાથે રહેતા હતા. આ બહુ મોટી વાત છે. 1 લાખ પુત્ર 1.25 લાખ નાતી. 1 લાખ પુત્ર હતા અને 1.25 લાખ તો નાતીઓ હતા. છતાં બધા જ ભેગા પ્રેમથી હળી મળી અને સંપથી રહેતા હતા. કોઈને કોઈ પ્રત્યે દ્વેષભાવ નહોતો. વાલા ભક્તો, પરિવાર મોટો હોવો એ મોટી વાત નથી, પરંતુ બધાને સાથે રાખવા એ બહુ મોટી વાત છે. અને આ ખૂબી, પરિવારને સંયુક્ત રાખવાની ખૂબી એ રાવણમાં હતી. એટલે આ પણ એક વિશેષતા કહી શકાય કે રાવણ આટલા મોટા પરિવારને પોતે એકત્રિત એક જૂથ કરી અને રાખતા હતા. રાવણની 5મી વિશેષતા એ હતી કે પોતે કુશળ આચાર્ય હતા, યોગ્ય આચાર્ય. અને આ વાતનું સબૂત એ છે કે જ્યારે રાવણ છે એ સીતાજીનું હરણ કરી જાય છે, ત્યારે રામચંદ્રજી સીતાજીને રાવણની કેદમાંથી છોડાવવા માટે લંકા તરફ જઈ રહ્યા હતા. અને જ્યારે ભગવાન શ્રી રામ એ લંકા તરફ જવા માટે સમુદ્ર કિનારે પહોંચે છે, ત્યારે રામચંદ્રજીએ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ત્યાં સમુદ્રના કિનારે ભગવાન શિવજીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. મનમાં નક્કી કર્યું કે અહીંયા હું મહાદેવની સ્થાપના કરું, મહાદેવનું પૂજન કરું અને ફળ સ્વરૂપે મારે લંકા પર વિજય પ્રાપ્ત કરવો છે. અને ત્યારે બધાએ ભેગા મળી અને વિચાર વિમર્શ કર્યો કે આપણે અહીંયા દરિયાના કિનારે શિવજીની સ્થાપના તો કરવી છે, પણ એની વિધિ કોના હાથે કરાવવી? કારણ કે એના માટે કોઈક એવા સમર્થ બ્રાહ્મણ જોઈએ કે જેની પાસે બધી વિધિ કરાવી શકાય. ત્યારે જાંબવાનજીએ કહ્યું છે કે હે પ્રભુ, અત્યારે જો કોઈ યોગ્ય આચાર્ય હોય તો એકમાત્ર છે, અને એ છે રાવણ. ત્યારે રામચંદ્રજી કહે છે કે વાંધો નહીં, જાઓ રાવણને વિનંતી કરો, જો આવીને આપણને વિધિ કરાવી જાય તો બહુ સારું. જુઓ કેટલી વિચિત્રતા છે કે રાવણને મારવા માટેની વિધિ એ રાવણ પાસે જ કરાવવાની છે. રામચંદ્રજી કહે છે કે તો રાવણને વાત કરો, જો આવી જાય તો સારું. અને ત્યારે જાંબવાનજી સંદેશો લઈ અને લંકામાં આવે છે. રાવણ સામે ઊભા રહી અને હાથ જોડીને કહે છે કે હે આચાર્ય રાવણ, અયોધ્યાના જે મહારાજ છે દશરથજી, એમના પુત્ર શ્રી રામ અને એ શ્રી રામનો હું મંત્રી છું જાંબવાન. એક વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું. રાવણ કહે છે કે અચ્છા, એ જ રામ કે જેની પત્નીનું મેં હરણ કર્યું છે? જાંબવાનજી કહે છે કે જી હા, એ જ શ્રી રામનો હું દૂત છું. બોલો, શું વાત લઈને આવ્યા છો? પહેલા તો બધા સૈનિકો જે ઉભા હતા આસપાસમાં, એને એમ થયું કે આ કદાચ સમાધાન કરવા માટે અમને મોકલ્યા હશે. એટલે જાંબવાનજી કહે છે કે ના, હું કોઈ સંધિની વાત લઈને નથી આવ્યો. હું એટલા માટે આવ્યો છું કે અમારા પ્રભુ શ્રી રામ એ લંકાની સામે પાર છે, અને ત્યાં લંકાને સામે પાર સમુદ્રને કિનારે શિવજીની સ્થાપના અમારે કરવી છે.
અને એ શિવજીની સ્થાપના માટે અમારા પ્રભુ શ્રી રામ એમણે આચાર્ય તરીકે તમારી પસંદગી કરી છે. તો હવે તમે પણ શ્રી રામને યજમાન તરીકે સ્વીકાર કરો એવો હું અમારા પ્રભુ શ્રી રામનો સંદેશો લઈ અને હું તમારી પાસે આવ્યો છું. અને ત્યારે રાવણ કહે છે કે શિવજીની સ્થાપના કરવાની વાત તો બરોબર છે, પરંતુ શિવજીની સ્થાપના કરવા પાછળનો તમારો લોકોનો ઉદ્દેશ્ય શું છે? જાંબુવાનજી કહે છે કે સંકલ્પ એ જ છે કે લંકા પર વિજય પ્રાપ્ત કરવો. રાવણ થોડી વાર તો વિચારી રહ્યા કે મને જ મારવા માટેની વિધિ, મારી પર વિજય પ્રાપ્ત કરવાની વિધિ એ મારી પાસે જ કરાવવાની. પણ રાવણ મહાદેવના એટલા મોટા ભક્ત હતા કે શિવનું નામ સાંભળી અને પોતે ના ન પાડી શક્યા અને કહ્યું કે સારું, કાંઈ વાંધો નહીં, મારા યજમાનને કહી દેજો કે સમય થશે ત્યારે પુરોહિત આવી જશે. અને જ્યારે જાંબુવાનજી જવા માટે તૈયાર થાય છે ત્યારે રાવણ કહે છે કે રૂકો, મારા યજમાન પાસે યજ્ઞની બધી વ્યવસ્થા તો છે કે નહીં? બધી એમાં જરૂરિયાતની સામગ્રી છે કે નહીં? કારણ કે આચાર્યનો ધર્મ છે કે જો યજમાન પાસે પૂજાની સામગ્રી ન હોય તો એની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી એ આચાર્યની છે. આ કર્મકાંડનો નિયમ છે. એટલે પૂછ્યું કે કોઈ કમી તો નથી ને? ત્યારે જાંબુવાનજી કહે છે કે અમારા પ્રભુ શ્રી રામ પાસે યજ્ઞની બધી વ્યવસ્થા છે, પરંતુ લંકાના રાજા રાવણ છે એ અમારા પ્રભુ શ્રી રામના પત્નીનું હરણ કરી ગયા છે. હવે જોજો, અહીંયા સંબોધન છે ફરી ગયું. અત્યાર સુધી આચાર્ય રાવણ કહેતા હતા, હવે શું કહે છે? લંકાના રાજા રાવણ. વ્યક્તિ એક જ છે, સંબોધન ફરી ગયું છે. જાંબુવાનજી કહે છે કે અમારા પ્રભુ શ્રી રામ પાસે બધી વ્યવસ્થા છે, પરંતુ લંકાના કોઈ રાજા રાવણ છે એ અમારા પ્રભુ શ્રી રામની પત્નીનું હરણ કરી ગયા છે. અમુક યજ્ઞો એવા હોય છે કે જેમાં વ્યક્તિએ સજોડે બેસવાનું હોય, એકલા ન બેસી શકે. બે જ સ્થિતિમાં પોતે એકલા બેસી શકે. એક તો જો લગ્ન ન થયા હોય તો પોતે એકલા બેસી શકે, અને જો પત્નીનું મૃત્યુ થઈ ગયું હોય તો એકલા યજ્ઞમાં બેસી શકે. એટલે જાંબુવાનજી કહે છે કે હે આચાર્ય રાવણ, યજ્ઞની બીજી બધી તૈયારી તો અમે કરી લેશું, પણ લંકાના રાજા રાવણ છે એ અમારા પ્રભુ શ્રી રામના પત્નીનું હરણ કરી ગયા છે, એટલે એ એક ખામી છે, બાકી બધું રેડી છે, બધું તૈયાર છે. અને ત્યારે રાવણે શું કીધું? રાવણ કહે છે કે તમે જઈને મારા યજમાનને કહી દેજો કે કંઈ ચિંતા ન કરે, કારણ કે આચાર્ય તરીકે તમે મારી નિયુક્તિ કરી છે, તો હવે બધી જવાબદારી મારી છે. તમે જાઓ, સુખેથી જાઓ, હું બધી વ્યવસ્થા કરી અને પછી આવીશ. યજમાનને કહેજો કોઈ ખામી નહીં રહે. આપણે બધા એને રાક્ષસ કહીએ છીએ રાવણને, પરંતુ હકીકતમાં એ આટલી વિનમ્ર વ્યક્તિ હતા. સાંભળો, હવે એથી પણ મહત્વની વાત હવે આવે છે. જાંબુવાનજી સાથેનો આ સંવાદ પૂરો કરી અને ત્યાંથી રાવણ સીધા અશોક વાટિકામાં સીતાજી પાસે જાય છે અને કહે છે કે હે સીતા, હું અત્યારે લંકાનો રાજા બનીને નહીં પણ આચાર્ય રાવણ બનીને તમારી પાસે આવ્યો છું. તમારા પતિ શ્રી રામ એ લંકાની સામે પાર છે અને ત્યાં એમણે લંકાના રાજા રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શિવજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે, અને એમાં આચાર્ય તરીકે એમણે મારી નિયુક્તિ કરી છે. પણ હવે સીતા, દુવિધા એ છે કે લંકાનો રાજા રાવણ એ મારા યજમાન શ્રી રામની પત્નીનું હરણ કરી ગયો છે. તો તમે એક કામ કરશો, થોડી વાર માટે તમે મારી સાથે આવશો, ત્યાં પૂજન યજ્ઞ બધું કરાવી અને હું તમને પાછો અહીંયા મૂકી જઈશ. હું ફરી તમને લંકાના રાજા રાવણને સોંપી દઈશ. અને ભક્તો, પ્રભુ શ્રી રામના વિયોગમાં ઝૂરી રહેલા એ સીતાજીએ જ્યારે આ શબ્દો સાંભળ્યા હશે કે કેટલા સમય પછી હવે હું મારા નાથની પાસે જઈશ, કેટલા સમય પછી હું એમને જોઈશ, હું એમના દર્શન કરીશ, અને એ વિચારી અને સીતાજીને કેટલો આનંદ થયો હશે એની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. ખેર, આ રીતે સીતાજીને વાત કરી અને રાવણ પોતાના પુષ્પક વિમાનમાં સીતાને બેસાડી અને લંકાને સામે પાર જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી હતા ત્યાં લઈ જાય છે. અને ત્યારે પ્રભુ શ્રી રામે રાવણની આગતા સ્વાગતા કરી વંદન કર્યા, કારણ કે રાવણે આચાર્ય બનીને આવ્યા હતા. એટલે વંદન કરી આસન પર બેસાડ્યા છે. કહ્યું છે, આવો પધારો ભગવાન, પધારો, બિરાજો. આચાર્ય રાવણ આવે છે ને રામચંદ્રજીને પૂછે છે કે પત્નીની કઈ વ્યવસ્થા થઈ કે નહીં? લંકાના રાજા રાવણે તમને તમારા પત્ની પાછા આપ્યા કે નહીં? રામચંદ્રજી કહે છે કે નહીં, અહીંયા તો હું એકલો જ છું, કઈ વ્યવસ્થા એવી થઈ નથી બીજી. ત્યારે આચાર્ય રાવણ કહે છે કે તમે ચિંતા ન કરો, હું બધી વ્યવસ્થા કરીને આવ્યો છું. હે, હા, બધું તૈયાર કરીને આવ્યો છું. લંકાના રાજા રાવણ પાસેથી હું તમારા પત્ની સીતાને લઈને આવ્યો છું, થોડી વાર માટે ઉધાર લઈને આવ્યો છું,
અને તમારી બંનેની પાસે યજ્ઞ વિધિ કરાવી અને હું પાછા સીતાને લઈ અને રાજા રાવણને સોંપી દઈશ. જાઓ, પુષ્પક વિમાનમાં સીતાજી બેઠા છે, જાઓ લેતા હોય એને. રામચંદ્રજી જાય છે અને વિમાનમાંથી સીતાજીને લઈ આવે છે. અને પછી રામચંદ્રજીએ મહાદેવની સ્થાપના કરી અને આચાર્ય રાવણના હાથે બધી વિધિઓ કરાવી છે. અને એ આચાર્ય રાવણે એવી વિધિઓ કરી, એટલી અદ્ભુત વિધિ કરી કે જ્યારે રામચંદ્રજીએ આચાર્ય રાવણને કહ્યું કે હે ભગવાન, હવે આપણે સ્થાપના તો કરી, પરંતુ હવે મહાદેવનું તમે નામકરણ કરો. અને ત્યારે આચાર્ય રાવણ એ મહાદેવનું નામ પાડે છે રામેશ્વરમ. रामस्य ईश्वर यह सा रामेश्वर, जो राम का ईश्वर है वो रामेश्वर. એ જ વખતે મહાદેવ પ્રગટ થાય છે અને કહે છે કે હે રાવણ ઉભો રહે, તો આચાર્ય પછી બહેનો છો, પેલા મારો ભક્ત છો, એટલે સાંભળ. રામસ્ય ઈશ્વર સા રામેશ્વર નહીં, પરંતુ राम जिसके ईश्वर है वही रामेश्वर. આવી રીતે રામેશ્વર એવું અદ્ભુત નામ પાડ્યું છે. તો ભક્તો, આ રીતે આચાર્ય રાવણે અદ્ભુત વિધિ કરાવી છે અને યજ્ઞ વિધિ સંપૂર્ણ થયા પછી સીતાજીને લઈ અને ફરી પાછા પુષ્પક વિમાનમાં બેસાડી અને લંકામાં લઈ જાય છે. હવે આ પ્રસંગ જે છે એ તમને રામચરિતમાનસમાં નહીં જોવા મળે, પરંતુ અન્ય રામાયણોમાં આ પ્રસંગ છે એ લખેલો છે. કહેવાય છે કે અલગ અલગ ઋષિઓ દ્વારા અનેક રામાયણો લખાણી છે. આમાંથી 21 રામાયણ તો અત્યારે પણ ઉપલબ્ધ છે. 300 ઉપર રામાયણો લખાણી છે, પરંતુ 21 રામાયણ છે અત્યારે પણ ઉપલબ્ધ છે. જેમ કે વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ, અદ્ભુત રામાયણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અગત્ય રામાયણ, રંગનાથ રામાયણ, એ ઉપરાંત રઘુવંશ, રામોપાખ્યાન, જાનકી હરણ આદિ અનેક રામાયણો અત્યારે પણ આપણને જોવા મળે છે. પરંતુ આ પ્રસંગ દ્વારા આપણને એટલો ખ્યાલ તો જરૂર આવે કે રાવણની 5મી ખૂબી એ હતી કે પોતે એક કુશળ આચાર્ય પણ હતા. ત્યારબાદ રાવણની 6ઠી વિશેષતા એ છે કે રાવણ શાસ્ત્રોના રચયિતા પણ હતા. પોતે શાસ્ત્રોના જ્ઞાતા, કહેતા કે જાણકાર તો હતા જ, પરંતુ સાથે સાથે શાસ્ત્રોના રચયિતા પણ હતા. સંસ્કૃતના ભારી વિદ્વાન, પ્રકાંડ પંડિત. એમણે પોતાના જીવનમાં અનેક શાસ્ત્રોની રચના કરી છે. જેમ કે અંક પ્રકાશ હોય, ઇન્દ્રજાલ હોય, કુમારતંત્ર, અરુણ સંહિતા, રાવણ સંહિતા, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રાવણીયમ, નાડી પરીક્ષા, જ્યોતિષ શાસ્ત્રમાં પણ રાવણ હતા, એ બહુ પ્રકાંડ હતા. એમની પણ ઘણી પ્રતો છે રાવણે લખેલી. અને એ તમામ ગ્રંથોમાંથી રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર એ આજે ખૂબ લોકપ્રિયતાને પામ્યું છે. ત્યારબાદ કહે છે કે રાવણની 7મી વિશેષતા એ હતી કે પોતે ખૂબ તપસ્વી હતા. કહેવાય છે કે રાવણ એટલા તપસ્વી હતા, તપના તેજની સામે મોટા મોટા દેવતાઓનું તેજ પણ ફીકું લાગતું. એવું તો એ રાવણની તપસ્યાનું તેજ હતું. એટલે ખૂબ પોતે મહાન તપસ્વી હતા. રાવણની 8મી વિશેષતા એ હતી કે રાવણ ઉત્તમ કુળના બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ એટલે કે જે બ્રહ્મને જાણે છે એ બ્રાહ્મણ. એક તો આવા બ્રહ્મને જાણનારા બ્રાહ્મણ હતા, ઉપરથી પાછા ઉત્તમ કુળના હતા. ઉત્તમ કુલ પુલત્સ્ય કરનાતી. અને કેટલી નજીકની પરંપરા હતી. બ્રહ્માજીના પુલત્સ્યજી થયા, એમના વિશ્વામિત્રજી થયા, અને એમના પુત્ર એટલે રાવણ ઉત્તમ કુળના પોતે વંશજ હતા. અને પોતે બ્રાહ્મણ હતા, એટલે ક્યારેય પણ ત્રિકાળ સંધ્યા કરવાનું પોતે ચૂકતા નહીં. અને એ ત્રિકાળ સંધ્યાના પ્રતાપથી જ પોતે ત્રિકાળ જ્ઞાની બન્યા હતા. આવો પણ ઉલ્લેખ જોવા મળે છે. રાવણની 9મી વિશેષતા એ હતી કે અમરત્વ. રાવણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને અમરત્વ પ્રાપ્ત કર્યું હતું. અને એ અમરત્વ પ્રાપ્ત કરીને અમર રસ કહેતા કે પોતાનો પ્રાણ એ પોતાની નાભીમાં એમણે સંતાડીને રાખેલો. અને આ ગૂઢ રહસ્ય જે હતું એ એકમાત્ર વિભીષણ જે છે એ પોતે જાણતા હતા, એ સિવાય બીજું કોઈ જાણતું નહોતું. એટલે આ રાવણની છે 9મી વિશેષતા હતી કે અમરત્વ. રાવણની 10મી વિશેષતા એ હતી કે રાવણ શિવ ભક્ત તો હતા જ, સાથે રામ ભક્ત પણ હતા. જી હા, પરમ રામ ભક્ત હતા. કારણ કે શિવજીની કૃપા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે ભગવાન રામની પણ આરાધના કરવામાં આવે. કારણ કે રામાયણ કહે છે કે રામસ્ય હૃદયમ શિવા, શિવસ્ય હૃદયમ રામ. શિવજીના હૃદય કમળમાં રામ બિરાજે છે અને રામજીના હૃદય કમળમાં શિવજી બિરાજે છે. એટલે આ જે હતી એ રાવણની 10મી વિશેષતા હતી. અને ફરી કહી દઉં કે આ બધી જે વિશેષતાઓ છે એ કોઈ એક રામાયણમાંથી નહીં મળે. કારણ કે મેં આગળ જેમ કહ્યું હતું એમ અનેક રામાયણો લખાઈ ચૂકી છે,
દરેક ઋષિઓને જે જે અલગ અલગ અનુભવો થયા છે એ અનુભવોના આધારે એમણે અલગ અલગ રામાયણો છે એ લખી છે। लेकिन मेरी बात का प्राण ये है कि महाबली रावण के पास 10-10 विशेषता होने के बावजूद भी रावण का विनाश हुआ। क्यों? क्योंकि उसका एक ही कारण है कि रावण में अभिमान बहुत था, घमंड बहुत था। इसलिए कहा जाता है कि अगर तूफान ज्यादा हो तो बड़ी बड़ी कश्तियां भी डूब जाती है। अगर तूफान ज्यादा हो तो बड़ी बड़ी कश्तियां भी डूब जाती है, और यदि घमंड ज्यादा हो तो बड़ी बड़ी हस्तियां भी डूब जाती है। यदि घमंड ज्यादा हो तो बड़ी बड़ी हस्तियां भी डूब जाती है। जय स्वामीनारायण, जय श्री राम।